જો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણો પ્રશ્ન આવે છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ના કલ્યાણ અને વિકાસ માટેની સામાન્ય જોગવાઈઓ જણાવો। તો એના માટે જો આપણને પહેલું જ આર્ટિકલ આપ્યું છે બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે એટલે કે આર્ટિકલ નંબર 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે। જો મિત્રો એમાં આપણને કહ્યું છે કે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે। વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ એક દુકાનો, જાહેર રેસ્ટોરાં, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે એનો મતલબ કે આ જે આર્ટિકલ નંબર 15 છે તેમાં સમાવિષ્ટ બાબતોમાં કે કોઈપણ વ્યક્તિને દુકાનોમાં બરાબર, જાહેર રેસ્ટોરન્ટો હોય તેમાં, હોટલો અને મનોરંજનના સ્થળો બરાબર તેમાં પ્રવેશ મેળવવા અંગે આપણને જણાવવામાં આવ્યું છે કે પ્રવેશ મેળવવા માટે એમના પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં। બીજું કહે છે કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાનો ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહીં। એટલે કે જે ટૂંકમાં કહેવાય કે એસસી કે એસટીમાં જેમનો સમાવેશ થાય છે એ આર્ટિકલ 15 પ્રમાણે કોઈપણ રીતે કૂવા હોય, તળાવો, સ્નાન માટેના ઘાટ છે તે, રસ્તાઓ અથવા સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા જે સ્થાનો છે એ સ્થાનોમાં કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહીં। એટલે કોઈ પણ વ્યક્તિને ત્યાં પ્રવેશ માટે બરાબર એ જગ્યાએ પ્રવેશ માટે એમના ઉપર કોઈ પણ પ્રકારની શરતો રાખી શકાશે નહીં। પછી બીજું આપણને કહે છે કે આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈપણ ભાગમાં વસતા કોઈપણ નાગરિકો જો પોતાની વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેમને સાચવવાનો એમને અધિકાર રહેશે। જો મિત્રો આ સૌથી મહત્વની બાબત છે કે ભારતના કોઈપણ પ્રદેશમાં અથવા તો તેના કોઈપણ ભાગમાં વસતા બરાબર કોઈપણ નાગરિક જો વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેમને સાચવવામાં એમને અધિકાર રહેશે। આપણને કહેવાય છે કે આ બાબત જે છે કે કોઈપણ ભાષા, ધર્મ, જાતિ ધરાવતા વ્યક્તિઓ પોતે જે તે ધર્મમાં અનુસરતા હોય, પોતાની જે કહી શકાય તેવી લિપિનો ઉપયોગ કરતા હોય એ તેમને ઉપયોગ કરવાની સંપૂર્ણપણે ત્યાં છૂટછાટ આપવામાં આવી છે બરાબર મિત્રો। એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। બીજું કહે છે કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈપણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થા નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં। જો મિત્રો એટલે આ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થા છે તો એ સંસ્થામાં નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહીં। પછી કે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણની ખાસ જોગવાઈઓ એમાં કહે છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈપણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે। આપણે જે આર્ટિકલ નંબર જે 46ની કલમ આપણને કહી છે કે જેમાં કહ્યું છે કે પછાત જે વિભાગો છે આપણા કે બરાબર અને એમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના જે એમની કેળવણી એટલે કે એમના વિકાસ કે એમના ઉત્કર્ષ માટે આર્થિક જે લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી રાખશે અને સામાજિક અન્યાય કે કોઈપણ પ્રકારનું શોષણનો તેઓ ભોગ ન બને એ માટેની પણ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવશે। બીજું કે છે આર્ટિકલ નંબર 16/4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી
એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. જો મિત્રો આ પણ મહત્વનું છે કે 16/4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં જ્યારે સરકારને એમ થાય કે અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી, બરાબર, તો એ જગ્યાઓ અથવા નિમણૂકોને અનામત રાખવાની. અત્યારે આપણે હાલમાં પણ છે જ કે SC, ST, OBC અને પછી જનરલ કેટેગરી એ પ્રમાણે કક્ષાઓ પાડેલી છે, એટલે કે એને ડિવાઈડ કરેલી છે એ જગ્યાઓને, બરાબર. એટલે મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે સરકારે નોકરીઓમાં અમુક વર્ગોનું જે પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ જ્યારે સરકારને એવું લાગે છે ત્યારે એ જગ્યાઓ અથવા નિમણૂકોને અનામત રાખવાની જે જોગવાઈ છે, બરાબર, એ જોગવાઈ કરવાનો અધિકાર રાજ્ય સરકારને રહેશે. આર્ટિકલ નંબર 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. જો મિત્રો આ ધ્યાનમાં રાખવાનું કે કયા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે વિધાનસભા અને કેન્દ્રમાં લોકસભા માટે કયા આર્ટિકલ પ્રમાણે બેઠકો અનામત રાખવામાં આવી છે, તો 330, 332 અને 334 પ્રમાણે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવેલી નથી. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. એના પછી કહે છે ફક્ત અનુસૂચિત જાતિ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓ. તેમાં આપણને આર્ટિકલ નંબર 17 કયો છે કે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. મિત્રો આ 1 માર્ક્સ માટે પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખવાનો કે અસ્પૃશ્યતા કયા આર્ટિકલ પ્રમાણે નાબૂદ કરવામાં આવી, તો આર્ટિકલ નંબર 17 પ્રમાણે. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. કે આપણને કહ્યું છે કે અસ્પૃશ્યતામાંથી જે ફલિત થતી જે કોઈ પણ ગેરલાયકાત છે એનો અમલ કરવો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. એના પછી કહે છે આર્ટિકલ નંબર 25 બંધારણની કલમ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો, અગર તે અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય. એટલે આ જે બાબતો આપણને આપી છે કે આર્ટિકલ 25 પ્રમાણે કે સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી આપણી જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ છે એનો હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો કે માટે અને સાર્વત્રિક પ્રવેશ માટે એટલે કે બધાને પ્રવેશ માટે તે ખુલ્લી મૂકવામાં આવી છે. જેમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓના પણ ઉલ્લેખ કરી શકાય.